મેલડી માતા એ ગુજરાત અને રાજસ્થાનમાં બહુ પૂજનીય લોકદેવી ફોક ગોડેસ છે. તેઓ ગુજરાતની ઘણી જ્ઞાતિઓ જેમ કે કુંભાર, પટેલ, સુતાર, ચારણ, ભરવાડ વગેરેની કુળદેવી તરીકે પણ પૂજાય છે. તેમના વિશેની મુખ્ય વાતો નીચે મુજબ છે. 1. ઉત્પત્તિ અને નામનો અર્થ. ઉત્પત્તિ. ધાર્મિક માન્યતાઓ અનુસાર મેલડી માતાની ઉત્પત્તિ મહિષાસુરને મારતી વખતે મહાલક્ષ્મી યોગમાયાના મેલ કચરા મેળમાંથી થઈ હતી. એટલે કે ચામુંડા માતાને મહિષાસુરનો નાશ કરવા માટે જ્યારે તેમની શક્તિની જરૂર પડી ત્યારે આ શક્તિ મેલમાંથી પ્રગટ થઈ, તેથી તેમનું નામ મેલડી પડ્યું. સ્વરૂપ. મેલડી માતાને મા દુર્ગા અથવા મહાકાલીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મહાકાળીના વિવિધ સ્વરૂપોમાં તેમનો સમાવેશ થાય છે. અર્થ. મેલડી શબ્દનો એક અર્થ એક થવાની અથવા સંતુલન જાળવવાની શક્તિ પણ થાય છે. 2. સ્વરૂપ અને શસ્ત્રો. તેમનું સ્વરૂપ ક્યારેક ભયાનક અને બિહામણું પણ વર્ણવવામાં આવ્યું છે, જેમાં તેમનો રંગ કાળો, આંખોમાં તેજ અને અષ્ટ હાથમાં શસ્ત્રો હોય છે. તેમના હાથમાં સામાન્ય રીતે ત્રિશૂળ, ડમરું, તલવાર, ચક્ર, ધનુષ્ય બાણ અને ખપ્પર જેવા શસ્ત્રો જોવા મળે છે અને એક હાથ આશીર્વાદ આપતો હોય છે. તેમનું વાહન કાળો બોકડો બકરો માનવામાં આવે છે. 3. માન્યતાઓ અને મહિમા. રક્ષક દેવી. મેલડી માતાને ગામના રક્ષક દેવી, ગ્રામદેવી તરીકે પૂજવામાં આવે છે. તેઓ ગામને દુષ્ટ આત્માઓ, ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. ભક્તોના ઉદ્ધારક. માતાજીના ભક્તોને મુશ્કેલીઓ, સંકટો અને દુઃખમાંથી બહાર કાઢવા માટે તેઓ હાજરાજૂર દેવી માનવામાં આવે છે. ગુજરાત આગમન. પૌરાણિક કથા મુજબ મહિષાસુરનો વધ કર્યા પછી જ્યારે અન્ય દેવીઓ પોતપોતાના સ્થાનકે પરત ફરવા લાગ્યા ત્યારે અંબાજી માતાએ મેલડી માતાને પૃથ્વીલોક પર ભક્તોના ઉદ્ધાર માટે ગુજરાત તરફ જવાનું કહ્યું હતું. ગુજરાતમાં મેલડી માતાના અનેક પ્રખ્યાત મંદિરો અને ધામ આવેલા છે, જેમ કે કડી, જાસલપુરની વાવના મેલડી માતા, ઉગતાપોરના મેલડી માતા, વલાસણના મેલડી માતા વગેરે. ભક્તો મોટી સંખ્યામાં તેમની આરાધના કરે છે અને તેમની વાર્તાઓ, વ્રતકથા ખૂબ પ્રચલિત છે. તમે મેલડી માને માનતા હોવ તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય મેલડી.